ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। નસવાડી તાલુકાના બારી મહોડા ગામમાં પીવાના પાણીમાં ભારે મુશ્કેલી। મહિલાઓ કૂવામાંથી જીવના જોખમે પાણી ભરવા માટે મજબૂર બન્યા। નસવાડી તાલુકાના બારી મહોડા ગામ ડુંગર વિસ્તારમાં આવેલું ગામ છે। ગામમાં બારી ફળિયું અને નિશાળ ફળિયું આવેલું છે, જ્યાં 25 જેટલા ઘરો આવેલા છે અને 150 જેટલા લોકોની વસ્તી ધરાવતા ફળિયા છે। આ ફળિયામાં બોર અને હેન્ડપંપ છે, પરંતુ બંધ હાલતમાં છે। કાળઝાળ ગરમીમાં નદી અને કોતરોમાં પાણી પણ સુકાઈ ગયું છે, જેના લીધે બંને ફળિયાની મહિલાઓને પાણી માટે ભારે મુશ્કેલીઓ પડી રહી છે। બારી ફળિયાની મહિલાઓ પીવાના પાણી માટે વલખા મારવાનો વારો આવ્યો છે। બારી ફળિયામાં એક 15 ફૂટ જેટલો ઊંડો કૂવો ખોદેલો છે, જ્યારે બારી ફળિયાની મહિલાઓ કૂવામાંથી જીવના જોખમે પાણી કાઢીને ભરી રહી છે। તે કૂવાનું પાણી કચરાવાળું, જીવાતવાળું, ગંદુ પણ છે, પરંતુ પાણી માટે બીજો કોઈ સ્ત્રોત ના હોવાને લીધે આ ગંદુ પાણી ભરીને પીવા માટે ગ્રામજનો મજબૂર છે। આ પાણી પીવાના લીધે ગ્રામજનોમાં બીમાર પણ પડી રહ્યા છે। પશુઓ પાણી વિના તડવડી રહ્યા છે। આદિવાસી વિસ્તારમાં સરકાર લાખો રૂપિયાની ગ્રાન્ટ પાણીની સુવિધા ઊભી કરવા માટે ફાળવે છે, પરંતુ આદિવાસી વિસ્તારમાં પાણી જેવી પ્રાથમિક સુવિધા પણ ઊભી કરતી નથી। હાલ તો આ ફળિયાની મહિલાઓ જીવના જોખમે ઊંડા કૂવામાંથી પાણી કાઢીને પીવા મજબૂર છે। મહિલાઓની એક જ માંગ છે કે સરકાર વહેલી તકે પાણીની સુવિધા ઊભી કરાવે। નસવાડી તાલુકો બારી મહોડા ગામ કરીને છે, જે અહીંયા માત્ર એક કૂવો છે, એના વર્ષોથી અમે લોકો પાણી પીએ છીએ। સરકારને અમે વારંવાર વિનંતી કરીએ છીએ કે એક ખેડ પણ માત્ર મૂકી આપેલો છે, અમને એ પણ બગડેલો છે। વારંવાર અમે રજૂઆત કરીએ છીએ સરપંચને, જિલ્લા સદસ્યને, કોઈ બી જણને, એક પણ અમારું એ હેડપંપ નથી મૂકી આપતા। માત્ર એક હેડપંપ છે, એ પણ બગડેલો છે। નાતા કરીને દેડકા જે જીવજંતુ મરે છે, અમારે ના છૂટકે પાણી પીવું પડે છે આ કૂવાનું, અને એના લીધે બાળકો પણ બીમાર પડે છે અને ઉંમરલાયક લોકોને પણ ઘણી તકલીફ પડે છે। ના છૂટકે ડોળું પાણી આજે પીવું પડે છે અમારે। એટલે સરકારને વિનંતી કરીએ છીએ કે જેથી જલ્દી અમને મહિનાની અંદર નિરાકરણ લાવીને 1-2 હેડપંપની અમને સુવિધા કરી આપે। નસવાડી તાલુકો બારી મહોડા ગામ, એમાં પાણીની બહુ તકલીફ, પાણી નથી અને એક હેડપંપ છે, એમાં પાણી આવતું જ નથી। પછી કૂવામાં તો અમારે લીન પીવું પડે, હાવ ગંદુ પાણી અને બહુ જીવતવાળું। એમાં છોકરા પણ બીમારી પડી જાય અને માણસ પણ બીમારી પડી જાય। એમાં અમને દુઃખ બહુ પડે અને અમે ગમે તે તમને કરવું પડે। આ કૂવા જોઈને તમે જાઓ, કેવું પાણીનું બહુ તકલીફ, હાવ ખાડાનું પીતા એવું અમને લાગે, બીમારી બહુ પડે એવું છે અમારે। અહીં કંઈ છે નહીં, અહીં પાણીનો ઓલું અહીં કોઈ આવતું જ નથી, પાણી બતવા દેખવા કોઈ આવતું નથી। એક જ બોરિંગ છે અમારે અહીં, અને નીચે ઉતરી ગયું પાણી, એટલે અમારે ખાડાનું જ પાણી પીવું પડે।